ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તુરિયાના પકોડા. તો એના સારું આપણે આ તુરિયાને આ રીતની સ્લાઇસમાં કાપ્યા છે. છાલ કાઢીને આ રીતે લાંબા લાંબા કાપ્યા છે. એટલે અડધું તુરિયો આપણે લીધું હતું. તો તીખાસ માટે આપણે થોડાક મરચાંને આ રીતે સ્લાઇસ કરીને લીધા લાંબા લાંબા. તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો મરચાં એમ. થોડાક લીલા ધાણા લીધા છે. ને લોટમાં આપણે અડધો કપ બેસન ચણાનો લોટ લીધો ને અડધો કપ આપણે ચોખાનો લોટ લીધો. અને મસાલામાં થોડુંક લાલ મરચું લીધું, અડધી ચમચી જેટલું, ચપટીક જેટલા સોડા જોઈએ આપણે, ને મીઠું સ્વાદ પ્રમાણે, ને અડધું લીંબુ લીધું, પાણી જોઈએ અને તેલ આપણે જોઈએ તરવા માટે. તો પહેલાં તેલને આપણે ગરમ મૂકી દેવું. તો હવે આપણે આને આ રીતનું કોઈ પણ એક વાસણ લઈને એમાં આપણે તૈયાર કરવાનું. તો આમાં નાખશું આ તુરિયા. તો આને આપણે ધોઈને લીધા છે, ધોઈને પાણી નીકાળી લીધું આ રીતે. આમાં આપણે નાખી દઉં ભેગા મરચાં, એટલે આમાં તીખાશ આવી જાય. તમે તમારી તીખાશ પ્રમાણે લાલ મરચું ને મરચાં નાખી શકો એમ. હવે આપણે આમાં નાખીશું મીઠું ને લાલ મરચું, લીલા ધાણા, એમાં આપણે નાખીશું લોટ, બેસન અને ચોખાનો લોટ. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. આમાં આપણે હવે થોડું થોડું કરી પાણી નાખીશું. તો બહુ ઝાઝું પાણી આપણે જરૂર નહીં પડે. આ રીતે થોડું થોડું નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું, બહુ વધારે નહીં. એક આમટું ઝાઝું પાણી નહીં નાખી દેવાનું. આ રીતનું થોડું થોડું નાખીને મિક્સ કરતું જવાનું, નકર આપણે ઢીલું થઈ જાય. નાને આપણે ઢીલું ખીરું નહીં જોઈએ, આ રીતનું જ જોઈએ એમ. તો આને થોડીક વાર આપણે રહેવા દેવું. ચોખાનો લોટ નાખ્યો તો થોડીક વાર પલળવા દેવું, ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થઈ જાય. તો તેલને આપણે એકવાર ચેક કરી લઈએ, થોડુંક નાખીને લોટ આ રીતે નાખી દેવાનો. તો ગરમ થઈ ગયું, નાખીએ ને ઉપર આવે એટલે આપણે તેલ ગરમ થઈ ગયું એમ. તો હવે આપણે આમાં થોડાક સોડા નાખીશું, ચપટીક જેટલા, ને એની ઉપર નાખીશું લીંબુ. આને આપણે મિક્સ કરી લેવું. આ રીતના. હવે તેલમાં આપણે પાડી લેવું. તો તેલ આપણે આવી ગયું હોય પછી ગેસ ધીમો કરી દેવાનો. તો આપણે નાખીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ એમ. તો આ રીતે આપણે પાડીશું. અને આપણે તરી લેવું હવે ધીમા ગેસે. તો થોડીક વાર તરાવા દેવું. અને તો આ રીતે એકદમ કડક બનાવવાના. ચોખાનો લોટ નાખ્યો એટલે સરસ કડક થાય આ રીતના. તો આને આપણે કાઢી લેવાનું. એકદમ સરસ, ખાવામાં મજા આવે. આને આપણે કાઢી લેવું. એકદમ મસ્ત કડક. તો બીજા આપણે
એ જ રીતે બનાવી લઉં. તમે જે સાઈઝના બનાવો હોય એ સાઈઝના બનાવી શકો એમ. પણ નાખીએ ત્યારે તેલ એકદમ આ રીતનું ગરમ હોવું જોઈએ, પછી ધીમું કરી નાખવાનું. બધા આ રીતે આપણે બનાવી લેવું. આને આપણે બીજો ઘાણો પાકે ત્યાં સુધીમાં સર્વ કરી લેવું. એકદમ સરસ કડક આપણે પકોડા તુરિયાના. છે ખાવામાં એકદમ મજા આવે એવા ક્રિસ્પી, ઉપરથી ક્રિસ્પી ને અંદરથી તુરિયા હોય એ સોફ્ટ હોય, એટલે ખાવામાં એકદમ સરસ મજા આવે એમ. તો તૈયાર છે આપણા તુરિયાના પકોડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા તુરિયાના પકોડા.